સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ખાખીની ખામોશ રાઈમ નજરે ડીસામાં બુટલેગરો બન્યા બેફામ। જિલ્લા પોલીસ અધિક્ષકના આરંભે શુરા મિજાજ બાદ અચાનક ડીસા પંથકમાં દારૂની બધી વકરતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। બનાસના પટમાં ભૂમાફિયાઓનો બેફામ ખેલ, ખેડૂતોની જમીનોના ચીરાયા કાળજા તો તંત્રની રહેમ નજરે પર્યાવરણનું નીકળ્યું નિકંદન। અંધશ્રદ્ધાના અવરોધો ચીરીને દોડ્યું આરોગ્યનું વિજય રથ। ધાનેરામાં 89% રસીકરણ સાથે ઓરી મુક્ત થવા તરફ ડગ માંડતું બનાસકાંઠા। પાલનપુરની ધરા પર વહી કરુણાની સરવાણી। આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌ ભોજન રથ હવે ગૌમાતાના જઠર સુધી પહોંચાડશે ભક્તિનો પૌષ્ટિક આહાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કાયદાના જાણે લીરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે ડીસા પંથકમાં જોવા મળી રહ્યા છે। એક સમયે જ્યારે જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુંબે ચાર્જ સંભાળ્યો ત્યારે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને દારૂબંધીની બધી જાણે ગાયબ થઈ ગઈ હતી, પરંતુ સમય જતાં જિલ્લા પોલીસ વડાનું વલણ નરમ પડ્યું હોય તેમ જણાય છે અને તેમની આ ઢીલ આરંભે શુરા જેવી કહેવતને સાર્થક કરી રહી છે। ડીસા તાલુકામાં અત્યારે પોલીસની રહેમ નજર હેઠળ જ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ અને રસાણા ગામની હોટલો પાસે તો બુટલેગરોએ જાણે બજાર માંડી છે, જ્યાં માંગો તેટલી માત્રામાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહ્યો છે। આટલું જ નહીં, આખોલ 4 રસ્તા, જોરાપુરા અને જેરડા ગામમાં તો દારૂના એવા હોટસ્પોટ તૈયાર થયા છે કે સામાન્ય માણસ પણ અચંબિત છે। સૌથી વેધક સવાલ એ છે કે આ ખાખી વર્દી ગુજરાતની સરહદમાં પ્રવેશતા દારૂના ખેપિયાઓને સૂંઘીને પકડી પાડતી હતી, તે પોલીસની શક્તિ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? જ્યારે રસ્તા પર ચાલતા સામાન્ય નાગરિકને દારૂના અડ્ડાઓ દેખાય છે તો પછી પોલીસની તીક્ષ્ણ નજર કેમ આ બધીને જોઈ શકતી નથી? ડીસા તાલુકાના ગામડાઓમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ગ્રામજનોએ પોલીસને જગાડવા માટે આવેદનપત્રો આપવા પડે છે, જે ખાખી માટે ખરેખર શરમજનક બાબત છે। આવેદનપત્રો આપ્યા બાદ પણ ડીસા તાલુકા પોલીસના પેટનું પાણી હલતું નથી, જે સ્પષ્ટ કરે છે કે દારૂના આ કાળા કારોબાર પર પોલીસના અદ્રશ્ય આશીર્વાદ વરસી રહ્યા છે। આ નિષ્ક્રિયતાને કારણે સેંકડો પરિવારો બરબાદીના આરે ઊભા છે અને યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની શરૂઆતની જે કડક છબી હતી તે અત્યારે ધૂંધળી થતી જણાય છે। દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવામાં આવેલી આ ઢીલ પાછળ કયા કારણો જવાબદાર છે તે એક રહસ્ય છે। શું પોલીસની નિષ્ઠા હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે? જો તાત્કાલિક ધોરણે આ દારૂના હાટડીઓ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે તે નક્કી છે। હવે જોવાનું એ રહે છે કે આ ધારદાર સવાલો બાદ જિલ્લા પોલીસ વડા ફરી એકવાર પોતાના જૂના મિજાજમાં પરત ફરે છે કે પછી બુટલેગરોની આ ખુલ્લી છૂટ યથાવત રહે છે।
બનાસકાંઠાના ડીસા તાલુકાના બલોદર ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને રોકવા માટે હવે ગ્રામજનો આકરા પાણીએ થયા છે. ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી દારૂની બદીને કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને ઘરેલું કંકાસના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ સામાજિક સમસ્યાના જડમૂળથી નિકાલ માટે આજે આખું ગામ એકજૂથ થયું હતું. બલોદરના સરપંચ અને ગામના આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરોમાં સવાર થઈને રેલી સ્વરૂપે ભીલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર માંગ કરી હતી. બલોદર ગામમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ બેફામ બનતા ગ્રામજનોએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ગ્રામજનોએ ભીલડી પોલીસ મથકે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે કે દારૂને કારણે ગામમાં ગુનાખોરી અને અશાંતિનો માહોલ સર્જાય છે, જે હવે સહન કરવામાં નહીં આવે. પોલીસે પણ ગ્રામજનોની આ એકતા અને રજૂઆતને ગંભીરતાથી લઈ ગામમાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક દરોડા પાડી કડક કાર્યવાહી કરવાની અને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપી છે. અમારા ગામમાં અમે દારૂ બંધનો એક મુદ્દો ઉઠાવ્યો હતો. એ મુદ્દાનો અમલ કરવા માટે અમે આજ ભીલડી પોલીસ ચોકીમાં અરજી આપી છે અને ગામવાળાઓએ બધે પણ એની રજૂઆત કરી છે. એટલા માટે અમે પીએસઆઈ સાહેબનો કહીએ છીએ કે અમારો ગામમાં જે દારૂ ચાલુ છે દારૂ બંધ થાય એના માટે અમે રજૂઆત કરી છે અને અમને સોનેરા સાહેબે જવાબદારી સોંપી છે કે અમે સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે પૂરેપૂરો કોશિશ કરીને દારૂ બલોદર ગામમાં બંધ કરાવીશું. બલોદર ગામના લોકોએ જે રીતે એકતા બતાવીને પોલીસના દ્વાર ખખડાવ્યા છે તે અન્ય ગામો માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો છે. દારૂ જેવી સામાજિક બદીને ડામવા માટે જ્યારે જનતા પોતે મેદાને આવે છે ત્યારે તંત્રને પણ દોડતું થવું પડે છે. હવે જોવાનું એ રહેશે કે ભીલડી પોલીસ ગ્રામજનોને આપેલી ખાતરી મુજબ ગામમાં દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં કેટલી સફળ રહે છે. બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પરત શાંતિ સાથે પરત ફરી રહેલા ડીસાના એક વેપારી પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. ડીસા પાટણ હાઈવે પર એપીએમસી માર્કેટ પાસે વહેલી સવારે એક ઇનોવા ગાડી ઝાડ સાથે ધડાકાભેર અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં પરિવારના એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 સભ્યો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલના બીજાને સારવાર લઈ રહ્યા છે. હસતા રમતા પરિવાર પર આવી પડેલી આ આફતને પગલે સમગ્ર ઠક્કર સમાજ અને ડીસાની વેપારી આલમમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ડીસાના સિંધી માર્કેટમાં કાપડનો વ્યવસાય કરતા આશીષભાઈ ઠક્કરના પરિવારજનો ઇનોવા ગાડી લઈને ઉજ્જૈન મહાકાલના દર્શને ગયા હતા. શુક્રવારે વહેલી સવારે 3:25 કલાકે જ્યારે તેઓ ડીસાના ઉંમરે પહોંચ્યા હતા ત્યારે એપીએમસી ગેટ પાસે ડ્રાઇવિંગ કરી રહેલા સાગરભાઈ ઠક્કરને અચાનક ઊંઘનું જોખું આવી ગયું હતું, જેના કારણે ગાડી પરનો કાબુ ગુમાવતા કાર સીધી રોડ સાઈડના ઝાડમાં ખાબકી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો આગળનો ભાગ પડીકો વળી ગયો હતો. આ અકસ્માતમાં ભાવિનભાઈ ઠક્કરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સાગરભાઈ અને તેમના પિતા કલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે ગાડીમાં સવાર 3 મહિલા સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ ઘટના ફરી એકવાર હાઈવે પર રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે. એક નાનકડું ઊંઘનું ઝોકું એટલું ઘાતક નીવડી શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. મહાકાલના દર્શન કરીને સુખરૂપ ઘરે પહોંચવાની ગણતરીએ નીકળેલા આ પરિવાર માટે શુક્રવારની સવાર કાળ બનીને ત્રાટકી હતી. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના આખું શહેર કરી રહ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં આવેલી માનવતાની મહેક ફેલાવતી સંસ્થા ખીચડી ઘરમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં નિરાધારો અને વૃદ્ધો માટે ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે રસોડામાં કુકર ફાટતા જોરદાર ધડાકો થયો હતો. કુકરમાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ અચાનક પ્રેશર વધી જવાને કારણે કુકર બોમ્બની જેમ ફાટ્યું હતું. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે રસોડાના ઉપરના પતરા હવામાં ઉડી ગયા હતા અને આખું રસોડું વેરવિખેર થઈ ગયું હતું. ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
ઘટના સમયે રસોડામાં અનેક સેવાભાવી લોકો ભોજન બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હતા, પરંતુ સદનસીબે આ ભયાનક બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સેકન્ડના ભાગમાં રસોડું ભંગારમાં ફેરવાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ ખીચડીઘર વર્ષોથી અસહાય લોકો માટે આશીર્વાદ સમાન છે, ત્યારે આ અકસ્માત બાદ સેવાભાવીઓમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ કોઈને ઈજા ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો છે. રસોડામાં વપરાતા કુકર જેવી વસ્તુઓ પણ કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ધાનેરાની આ ઘટનાએ લોકોમાં રસોઈ કરતી વખતે સાવચેતી રાખવાના પાઠ શીખવ્યા છે. હાલમાં આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો રસોડામાં કામ કરતા સેવાભાવીઓના બચાવ બદલ ઈશ્વરનો આભાર માની રહ્યા છે. સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ અને દેવોની વાણી છે. આપણા વેદ, પુરાણ અને ઉપનિષદ જેવી અમૂલ્ય વિરાસત સંસ્કૃત ભાષામાં જ સચવાયેલી છે. વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં યુવા પેઢી પોતાની મૂળ જડો અને ગૌરવશાળી વારસાને ભૂલી રહી છે, ત્યારે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. સંસ્કૃત એ વિજ્ઞાન અને સંસ્કારની ભાષા છે, જે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવાની સાથે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા અને જન જન સુધી સંસ્કૃતનો મહિમા પહોંચાડવા માટે ડીસાના આંગણે એક ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે. ડીસા શહેરમાં પ્રથમવાર ભગવાન સત્યનારાયણ દેવની કથા શુદ્ધ સંસ્કૃત ભાષામાં યોજાશે. સુખદેવ સેવા સંસ્થાન બનાસકાંઠા અને સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 18 જાન્યુઆરી રવિવારના રોજ બપોરે 3 કલાકે સરદાર બાગ સ્થિત સાંઈબાબા મંદિર ખાતે આ દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દ્વારા ડીસાવાસીઓને સંસ્કૃત ભાષાની મધુરતા અને તેની ગૂઢ સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સનાતન ધર્મ પ્રેમીઓ અને રાષ્ટ્રભક્તો માટે આ એક સુવર્ણ તક છે, જ્યાં તેઓ પોતાની સંસ્કૃતિના મૂળભૂત તત્વોથી પરિચિત થઈ શકશે. આ કથાના વક્તા તરીકે પ્રસિદ્ધ યશવંત શાસ્ત્રી મહારાજ પોતાની આગવી શૈલીમાં ભક્તોને સંસ્કૃત ભાષાનું રસપાન કરાવશે. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ડીસાનગરમાં રવિવારના દિવસે તારીખ 18/1/2026ના રોજ બપોરે 3 કલાકથી લઈ અને 6:30 કલાક સુધી સાંઈબાબા મંદિરના પ્રાંગણમાં થવા જઈ રહી છે. આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃતના પ્રચાર માટે, સર્વજન હિતાય, રાષ્ટ્રના કલ્યાણ માટે તથા આપણી સંસ્કૃતિનું વર્ધન થાય એના ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવેલું છે. ગૃહે ગૃહે જને જને, જનભાષા સંસ્કૃત ભાષા બને. આપણી દેવતાઓની ભાષા પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત ભાષા એ આપણી વાણી છે, દેવતાઓની વાણી છે, જે થકી લોકો સંસ્કૃત ભાષાનું અધ્યયન કરે. શ્રીમદ ભગવદ્ ગીતા જેવા પુરાણો, વેદો જે સંસ્કૃતમાં લખવામાં આવેલા છે, લોકો એનું પઠન પાઠન કરે છે, પરંતુ એનું મૂળ તત્વ, એનો અર્થ લોકો સુધી હજુ સુધી પહોંચ્યો નથી. શાસ્ત્ર અનુસાર આ કથાનું આયોજન કરવામાં આવેલું છે તથા સંઘ શતાબ્દી મહોત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને 100 વર્ષની પૂર્ણતાના આરે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે સમાજમાં જે સેવા કરી છે, એ સેવાને અનુસંધાનમાં શતાબ્દી વર્ષ નિમિત્તે આ સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કરવામાં આવેલું છે. સંસ્કૃત ભારતી બનાસકાંઠા, આમ સંસ્કૃત ભારતી સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે, જે લોકો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવી રહી છે તથા લોકોને સંસ્કૃતમાં બોલતા કરી રહી છે. સંસ્કૃત ભારતી બનાસકાંઠા દ્વારા અમારા અહીંના સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી, જેમાં ડીસા કોલેજના પ્રોફેસર શ્રી ભાનુભાઈ પટેલ સાહેબ, નિકેશભાઈ રાવલ, હેતલબેન ત્રિવેદી, પિંકેશભાઈ સોની, વિરલભાઈ વગેરે સહિત તમામ કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસથી ડીસાનગરના આંગણામાં આ આયોજન નિમિત્તે પરિશ્રમ કરી રહ્યા છે, જેનું આયોજન રવિવારના દિવસે થવા જઈ રહ્યું છે. ડીસાનગરની જનતાને મારે એટલું જ જણાવવું છે કે આપ સર્વે સરદાર બાગમાં અવશ્ય
રવિવારના રોજ આ કથાનું શ્રવણ કરવા માટે પધારશો. આપ આપના બાળકો સહિત, આપના પરિવારજન સહિત, સમાજ સહિત વધારો તેવી સંસ્કૃત ભારતી તરફથી આપને વિનંતી તથા હાર્દિક નિમંત્રણ છે. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ. નમો નમઃ. ડીસામાં યોજાનારી આ સંસ્કૃત કથા માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ તે ભાષાકીય પુનરુત્થાનનું એક મહત્વનું સોપાન છે. જ્યારે આપણે સંસ્કૃતને અપનાવીશું ત્યારે જ આપણી સનાતન પરંપરાઓ સુરક્ષિત રહેશે. આ પ્રેરણાદાયી આયોજન બદલ સંચાલકોની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. આશા રાખીએ કે આ કથા બાદ યુવા પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવો ઉત્સાહ અને ગૌરવ જાગશે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસના પટમાં ભૂમાફિયાઓનો બેફામ ખેલ, ખેડૂતોની જમીનોના ચીરાયા કાળજા, તો તંત્રની રહેમ નજરે પર્યાવરણનું નીકળ્યું નિકંદન. અંધશ્રદ્ધાના અવરોધો ચીરીને દોડ્યું આરોગ્યનું વિજય રથ. ધાનેરામાં 89% રસીકરણ સાથે ઓરી મુક્ત થવા તરફ ડગ માંડતું બનાસકાંઠા. પાલનપુરની ધરા પર વહી કરુણાની સરવાણી. આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌ ભોજન રથ હવે ગૌમાતાના જઠર સુધી પહોંચાડશે ભક્તિનો પૌષ્ટિક આહાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ગોળ ગામ અત્યારે ભૂમાફિયાઓના કાળા કારોબારને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સંપત્તિ ગણાતી બનાસ નદીની રેતી પણ જાણે કાળી નજર પડી હોય તેમ અહીં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનનો ખેલ ખેલાઈ રહ્યો છે. આક્ષેપ છે કે ભૂમાફિયાઓ માત્ર નદીના પટ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ નદી કિનારે આવેલી ખેડૂતોની ખાનગી માલિકીની જમીનોમાં પણ જેસીબી મશીનો ઉતારી દેવામાં આવ્યા છે. ધોળા દિવસે બે રોકટોકપણે જમીનના પેટાળ ચીરીને લાખોની રેતી ચોરવામાં આવી રહી છે, જેના કારણે નદીના કિનારે મોટા મોટા ભયાનક ખાડાઓનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું છે. સ્થાનિક અરજદાર વિકાસકુમાર ચૌધરીએ આ મામલે રણશીંગો ફૂંક્યું છે, કારણ કે ભૂમાફિયાઓએ હદ વટાવીને હવે ખેડૂતોની માલિકીની જમીન પર પણ પોતાનો પંજો ફેલાવ્યો છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અરજદાર દ્વારા દાંતીવાડા મામલતદારથી લઈને રાજ્ય સરકારના CMO પોર્ટલ સુધી લેખિત અને સત્તાવાર ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના બહેરા કાને આ રજૂઆતો હજુ સુધી અથડાઈ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની નિષ્ક્રિયતાનો સીધો ફાયદો આ માથાભારે તત્વો ઉઠાવી રહ્યા છે. માલિકીની જમીનમાં ખનન રોકવા માટે જ્યારે મૌખિક રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આ તત્વો દાદાગીરી પર ઉતરી આવે છે. એક તરફ સરકારી તિજોરીને લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરીનું નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. છતાં ખાણ ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટીતંત્ર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે. મારી નદી કિનારે ખેતી લાયક જમી આવેલી છે અને નદીમાં જે આપણે રેતીનું ખનન થતું હોય એની કોરી પણ આવેલી છે, પણ અમુક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં બહુ ઊંડા ખાડા પાડવામાં આવી રહ્યા છે અને વારંવાર ના કહેવા છતાં મારી ખેતી લાયક જમીનમાં પણ બહુ મોટી રેતીની ચોરી કરી છે. આ લોકોએ વારંવાર દાદાગીરીથી કરે છે. ના આપો તો આમ કરી દઈશું, આમ કરી દઈશું, બહુ ધમકીઓ આપે છે. અને આ અંગે મેં સ્વાગત પોર્ટલ ઉપર આપણે અરજી કરેલી છે, જિલ્લામાં પણ કરેલી છે અને રાઇટ ટુ CMO પોર્ટલ જે આવે છે એમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ કરેલી છે. આ રેતીના ખનનથી સરકારીની તિજોરીને બહુ મોટું નુકસાન થાય છે. એ અટકાવવા માટે અને તંત્રને મારી નમ્ર અપીલ છે કે આના ઉપર કાયદાકીય ઝડપમાંથી ઝડપ જે કાયદાકીય કાર્યવાહી કરે અને મને ન્યાય અપાવે. મારું ખેતર નદી કિનારે આવેલું છે, ત્યાં લીઝો પણ ચાલે છે. બનાસ નદીમાં મારા ખેતરથી લગભગ 1 કિલોમીટર જેટલી દૂર ચાલે છે. આખી નદી ખોદતા આ લોકો મારા ખેતરમાં આવી ગયા છે. મારા ખેતરમાં એટલો ઊંડો ખાડો પાડ્યો છે કે લગભગ 20 થી 25 ફૂટના ખાડા છે. અંદરથી પાણી પણ દેખાઈ રહ્યું છે હાલમાં. તો મને આનો ન્યાય મળે અને સરકારની તિજોરી પર મોટો બોજ પડી રહ્યો છે, તો આનો કોઈ બી હિસાબે આનું નિરાકરણ થાય એવી વ્યવસ્થા કરવી, એ જ મારી અભિલાષા. દાંતીવાડામાં ખનન માફિયાઓ એટલા મજબૂત બન્યા છે કે તેમને ન તો કાયદાનો ડર છે કે ન તો વહીવટી તંત્રનો ખોફ. એક સામાન્ય નાગરિક જ્યારે મુખ્યમંત્રી કક્ષા સુધી ફરિયાદ કરે અને છતાં કોઈ કાર્યવાહી ન થાય ત્યારે તંત્રની ભૂમિકા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે. શું આ મામલે જિલ્લા કલેક્ટર હરકતમાં આવશે? શું ખેડૂતોની જમીનોને આ લૂંટારુઓથી બચાવવામાં આવશે? તે હવે આવનારો સમય જ બતાવશે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોદા ગામે શુક્રવારનો દિવસ ધાર્મિક અને રાજકીય માહોલથી ગુંજી ઉઠ્યો હતો. અહીં પૂર્વ ડેપ્યુટી સરપંચ કલ્યાણભાઈ દેસાઈ દ્વારા સિકોતર માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવન અને પૂજનની સાથે સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં સાકર તુલાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓગડના મહંત બળદેવનાથ બાપુ સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જો કે ભક્તિમય વાતાવરણની વચ્ચે કિસાન કોંગ્રેસના પ્રમુખ ઠાકરસિંહ રબારીએ સ્ટેજ પરથી આપેલા એક નિવેદને અત્યારે ભારે ચર્ચા જગાવી છે. ઠાકરસિંહ રબારીએ યુવાનોને સંબોધતા વ્યસન, ફેશન અને વતન છોડવાની અપીલ કરી હતી. તેમણે વતન છોડવા પાછળનો તર્ક આપતા કહ્યું કે પૂર્વજો પાસે જમીનો વધારે હતી અને માણસો ઓછા હતા, જ્યારે આજે પરિવારો વધ્યા છે અને જમીનો ઓછી થઈ છે, છતાં પણ લોકો હજી ખેતીમાં ભાગ્ય રાખવાની વાતો કરે છે. તે યોગ્ય નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે જ્યારે આ વિસ્તારમાં પાણીની તંગી હતી ત્યારે મજબૂરીના યુવાનો દક્ષિણ ભારત ગયા અને ત્યાં સ્ટીલ ફેક્ટરીઓમાં મહેનત કરીને આજે સુખી થયા છે. રબારીના મતે જો પરિવારમાંથી 1-2 સભ્યો બહાર જઈ ધંધો રોજગાર કરશે તો જ આખા પરિવારની આર્થિક સ્થિતિ સુધરશે. એક તરફ જ્યારે ગામડાઓ સમૃદ્ધ કરવાની વાતો થાય છે ત્યારે ઠાકરસિંહની યુવાનોને શહેર તરફ સ્થળાંતર કરવાની સલાહે પંથકમાં કુતૂહલ સર્જ્યું છે. વ્યસન, ફેશન ને વતન એ એટલા માટે કે વતન છોડી દેવું એટલે ઘણાને એમ લાગે કે વતન કેમ છોડી દેવું. અમારો વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી નજીક નૈયર ક્ષેત્ર હોય, રાજસ્થાન અમારો રાણીવાડા બેલ્ટ હોય, અમારો બાખાસર બેલ્ટ જે બિલકુલ પાણી નથી, પરિસ્થિતિ વિકટ હતી. એ ત્યાંના યુવાનો અમારું ઠેઠ બાખાસરનું ભલગામ હોય, ગાંઠલા હોય, એ અમદાવાદમાં મેટલનો ધંધો જઈને શરૂ કર્યો અને અમારી થરાદની સંકુલ થતી હોય એમનો જન્મદિવસ 5,000 આપે. જે લોકો યુવાનો 2-4 ભાઈ હતા તો એક જણો હોય ખેતી અને પરિવારને મા બાપને સંભાળે, બાકીના બધા દક્ષિણ ભારત હોય, અમદાવાદ હોય. અમારા એક આડેજરા છે કેડી ભાઈ ઊંઝામાં માર્કેટ છે
જે બાખાસર વિસ્તારથી આવ્યા, આજે સૌથી સારી પેઢી જેણે વતન છોડીને બીજા વિસ્તારોમાં ગયા, ત્યાં ધંધાથી સફળ થયા તો સમાજના દાતા થઈને અમારા જે સમાજના બિલ્ડિંગ બને એ આવે. એટલા માટે વતન છોડવાનું કે જો જ્યાં છો ત્યાં વિસ્તારમાં ઉદ્યોગો નથી, કોઈ એવડી મોટી એજન્સીઓ ફેક્ટરીઓ નથી જેના કારણે કોઈને રોજગાર મળી શકે. આની આ જૂની રૂઢિગત પરંપરાઓ, માત્ર દૂધ સિવાય આ વિસ્તારમાં કોઈ વ્યવસાય નથી, તો વતન છોડીને બીજા વિસ્તારમાં જાય. એટલે તમે પૂછ્યું કે વતન છોડવાનું કેમ કીધું. આ પાટીદાર સમાજે વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી સુરત ને અમદાવાદ ગયા. આજે આપણે સુરત અમદાવાદ જવાની તૈયારી કરો એના પહેલાં એ લોકો આજે આફ્રિકામાં ખેતી કરે અને અમેરિકાના નાગરિક બની ગયા, ડોલર વાપરતા થઈ ગયા. એટલા માટે વતન છોડવાનું કીધું કે જે પરિવારને મા બાપ છે એના માટે એક ભાઈ રહે, બાકીના બધા અમદાવાદ જાય કે દક્ષિણ ભારત જાય કે વિદેશમાં જાય, ધંધા કરવા જોઈએ. આફ્રિકામાં અત્યારે ખેતી લેવી હોય લીજ ઉપર તો જોઈએ એટલી ખેતી, સફળ ખેતી પાટીદાર સમાજ કરે છે, એના પર પ્રેરણા લે. એટલા માટે કીધું કે વતન છોડી દો, વ્યસન છોડી દો અને ફેશન છોડી દો. વ્યસન, વટ અને વ્યસનના કારણે વટમાં અમારી તો આટલી જમીન છે, બહાર નથી જવું, જમીનમાં ખર્ચાઓના હિસાબ મારો. અને આ સરકારો હોય તો અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, એટલે બહાર જઈને ધંધા કરવા જ પડે. એટલા માટે વતન છોડવાનું કીધું છે. ગોધા ગામે યોજાયેલો આ મહોત્સવ ભક્તિભાવની સાથે સાથે સામાજિક સંદેશાનો સાક્ષી બન્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોરની સાકરતુલાએ કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો, તો બીજી તરફ ઠાકરસિંહ રબારીએ યુવાનોને આર્થિક આઝાદી માટે વતન છોડવાની જે સલાહ આપી છે તે અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે. હવે જોવાનું એ રહેશે કે આ નિવેદનને યુવાનો અને સમાજ કઈ રીતે લે છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં આજે માનવતા અને સેવાનો સંગમ જોવા મળ્યો હતો. થરાદની સરકારી હોસ્પિટલના પટાંગણમાં દિવ્યાંગો માટે એક વિશેષ સર્ટિફિકેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી સર્ટિફિકેટ એક જ સ્થળે પૂરા પાડવાનો હતો. કેમ્પની જાહેરાત થતાની સાથે જ વહેલી સવારથી જ થરાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો અહીં પહોંચ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેમ્પ માટે તૈયાર કરવામાં આવેલો વિશાળ શમિયાળો દિવ્યાંગો અને તેમની સ્વજનોની ભીડથી ઉભરાઈ ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. આ કેમ્પમાં કામગીરીને વેગ આપવા માટે વિવિધ રોગોના નિષ્ણાત એવા 15થી વધુ ડોક્ટરોની ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. હાડકાના ડોક્ટર, આંખના નિષ્ણાત અને કાન, નાક, ગળાના સર્જનો દ્વારા દિવ્યાંગોની ઝીણવટભરી તપાસ કરી સ્થળ પર જ સર્ટિફિકેટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કેમ્પમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કેમ્પના કારણે જે દિવ્યાંગોને છેક પાલનપુર કે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું તેમને હવે પોતાના આંગણે જ તપાસ અને સર્ટિફિકેટની સુવિધા મળતા દિવ્યાંગો અને તેમના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આજરોજ 16મી જાન્યુઆરી 2026ના રોજ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સિવિલ હોસ્પિટલની ટીમ, જેમાં ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગોના નિષ્ણાત અને નાક કાન ગળાના નિષ્ણાત ડૉક્ટર સાહેબો આવેલા છે, જે દિવ્યાંગજનોની તપાસ કરશે, જરૂરી ડોક્યુમેન્ટ મેળવશે અને એમને દિવ્યાંગતાનો સર્ટિફિકેટ આપશે. અત્યાર સુધી 600 લાભાર્થીઓનો રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાંથી સ્ક્રીનિંગ કરી અને એમને યોગ્ય સર્ટિફિકેટ આપવામાં આવશે. થરાદ ખાતે યોજાયેલો આ કેમ્પ દિવ્યાંગો માટે આશાનો કિરણ સાબિત થયો છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સૌથી મહત્વના ગણાતા દિવ્યાંગના સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અત્યંત સુગમ બનતા અહીં આવેલા લોકોએ તંત્રનો આભાર માન્યો હતો. આ પ્રકારના આયોજનથી આવનારા દિવસોમાં દિવ્યાંગોના જીવનમાં સુધારો થશે અને તેમના મળવાપાત્ર તમામ સરકારી સહાય ઝડપથી ઉપલબ્ધ બનશે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે હાડથી જવતી કાતિલ ઠંડીએ છેલ્લા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યા છે.
સમગ્ર પંથક અત્યારે પવનના સુસવાટા અને કાતિલ કોલ્ડ વેવની લપેટમાં છે. આજે માઉન્ટ આબુમાં ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન -5.5 ડિગ્રી નોંધાતા જનજીવન રેતસરનું થંભી ગયું છે. વહેલી સવારે માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ, નકી લેક અને અન્ય ખુલ્લા મેદાનોમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી હતી, જેના કારણે આબુ અત્યારે આબેહૂબ મિની કાશ્મીર જેવું ભાસી રહ્યું છે. મોડે સુધી માર્ગો સુમસામ રહ્યા હતા અને પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ સામે જનતા લાચાર જોવા મળી હતી. માઇનસ તાપમાનને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ખરું, પણ સ્થાનિકો અને પર્યટકો માટે આ ઠંડી મુસીબત બનીને આવી છે. હોટલોની બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ પર અને મેદાનોમાં ઘાસ પર બરફની પરતો જામી ગઈ હતી. કાતિલ ઠંડીને કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની હતી, કારણ કે વાહનોના એન્જિન જામ થઈ જવાથી લોકો ગાડીઓને ધક્કા મારીને ચાલુ કરતા નજરે પડ્યા હતા. ઠંડીથી બચવા માટે લોકો વહેલી સવારથી જ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ તાપણાનો સહારો લઈ રહ્યા છે. જોકે આ કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ચાની ચુસ્કી સાથે બર્ફીલી સવારનો ભરપૂર આનંદ માણતા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં અત્યારે કુદરત મહેરબાન છે, પણ સાથે જ કાતિલ ઠંડીની ચેતવણી પણ આપી રહી છે. -5.5 ડિગ્રી તાપમાનને કારણે પર્યટન ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે, પણ સામાન્ય જનજીવન માટે આ ઠંડી કસોટી સમાન સાબિત થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા દિવસો સુધી આબુમાં આવી જ કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહી શકે છે. બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં ઓરીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તાલુકામાં ઓરીના 6 પોઝિટિવ કેસ મળી આવતા સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ફેલાયેલા આ રોગને નાબૂદ કરવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત એક કરી રહ્યા છે. આ કેમ્પેઇન અંતર્ગત ધાનેરાના ખૂણે ખૂણે પહોંચીને બાળકોને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં ઓરીના પ્રકોપને અટકાવી શકાય. ઓરીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા 64 જેટલી વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં FHW, APHW, CHO અને સ્થાનિક આશા વર્કરોને જોડીને મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાના અંદાજે 25,919 બાળકોના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 23,000 જેટલા બાળકોને રસી આપી દેવામાં આવી છે, એટલે કે 89% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જોકે આ કામગીરી એટલી સરળ નહોતી. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણના અભાવે અને અંધશ્રદ્ધાના કારણે અનેક પરિવારો રસી મૂકવા તૈયાર નહોતા થતા. ત્યારે આરોગ્ય વિભાગે સ્થાનિક સરપંચો અને સમાજના આગેવાનોની મદદ લઈને ભારે મથામણ બાદ લોકોને સમજાવ્યા અને રસીકરણમાં સફળતા મેળવી છે. રાજસ્થાન બોર્ડરના નજદીક આવેલ ધાનેરા તાલુકામાં ઓરીના શંકાસ્પદ કેસ નોંધાતા માન્ય સીડીઓ સાહેબની માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ MR ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જેમાં 9 માસથી લઈને 5 વર્ષ સુધીના 25,000 બાળકો સામે અમે 23,000 જેટલા બાળકોનો MR અને વિટામિન Aનો ડોઝ આપેલ. ત્યાંથી રેજિસ્ટન્ટ રહેલ બાળકોને અમે ગામના સરપંચશ્રી અને આગેવાનોને મળીને રસીકરણની કામગીરીને ચાલુ છે, અને પોઝિટિવ આવેલ જેટલા બી કેસ છે એ બાળકોને અમે બધાને ક્યોર કરેલ છે. આરોગ્ય વિભાગની સતર્કતા અને મથામણને કારણે ધાનેરામાં ઓરીના ખતરો ટળતો દેખાઈ રહ્યો છે. જે 6 બાળકો સંક્રમિત થયા હતા તેઓ હવે બીમારી મુક્ત છે, તે રાહતના સમાચાર છે. પણ હજુ પણ જે પરિવારો રસીકરણથી વંચિત છે તેમણે જાગૃત થઈને પોતાના બાળકોનું રક્ષણ કરવું જોઈએ. તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસોથી જ ધાનેરા ટૂંક સમયમાં સંપૂર્ણપણે ઓરી મુક્ત જાહેર થશે. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જઈશું પાલનપુરની ધરા પર વહી કરુણાની સરવાણી. આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌ ભોજન રથ હવે ગૌમાતાના જઠર સુધી પહોંચાડશે ભક્તિનો પૌષ્ટિક આહાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની ધરા પર આજે સેવા અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. અબોલ જીવો પ્રત્યેની કરુણા અને ગૌમાતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ચરિતાર્થ કરવા માટે પાલનપુરમાં ગૌભોજન રથનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અવારનવાર રસ્તાઓ પર પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર બનતી ગૌમાતાઓને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તેવા ઉમદા આશય સાથે આ અભિયાન છેડવામાં આવ્યું છે. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી રવિ શરણાનંદજી મહારાજના શુભાશીર્વાદ અને મંત્ર ઉચ્ચાર સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ એવા રથનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. કામધેનુ ગૌશાળા લાલાવાડા દ્વારા સંચાલિત આ રથ ગુજરાતમાં કદાચ પ્રથમવાર ગૌ માતાને સમર્પિત એક ફરતું અન્નક્ષેત્ર બનીને પાલનપુરની ગલીઓમાં ગૌ સેવાની જ્યોત જલાવશે. આ ગૌ ભોજન રથની વિશેષતાઓની વાત કરીએ તો આ માત્ર એક વાહન નથી, પરંતુ ગૌ માતા માટેનો એક ચલિત પ્રસાદ મંડપ છે. રથમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ અલગ ખાનાઓ બનાવવામાં આવ્યા છે, જેમાં ગૌ માતા માટે ગોળ, તાજા લીલા શાકભાજી, રોટલી અને પોષક અનાજ રાખવાની સુવિધા છે. પહેલી રોટલી ગાયની તેવા સનાતન સંકલ્પને જીવત રાખવા માટે આ રથ શહેરની સોસાયટીઓમાં પરિભ્રમણ કરશે અને ગૌ પ્રેમીઓ દ્વારા અપાતો પૌષ્ટિક આહાર એકત્રિત કરી ગૌશાળા સુધી પહોંચાડશે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રથમાં ડિજિટલ દાનપેટી, QR કોડ, રિવર્સ કેમેરા અને ભક્તિમય સંગીત સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. સોસાયટીના આગેવાનો સાથે પરામર્શ કરીને દરેક ઘર સુધી આ રથ પહોંચે અને ગૌ માતાને કચરાને બદલે પૌષ્ટિક કલેવો મળે તેવું સુંદર આયોજન કાર્યકર્તાઓની નિષ્ઠાથી કરવામાં આવ્યું છે. કહી શકાય કે પાલનપુરના ગૌ ભક્તોએ ટેકનોલોજી અને પરંપરાનો હાથ પકડીને સેવાનું જે ભાથું બાંધ્યું છે તે ખરેખર વંદનીય છે. ગૌ માતાના કલ્યાણ માટે શરૂ થયેલું આ ગૌ ભોજન અભિયાન માત્ર શહેરની સ્વચ્છતામાં જ નહીં, પરંતુ પશુપાલન અને ગૌ સેવાના સંસ્કારોમાં પણ મોટો વધારો કરશે. ગૌ માતાને રાષ્ટ્રમાતા માનતા ભારતીય સમાજ માટે પાલનપુરનો આ ગૌરથ આજે આસ્થાનું નવું પ્રતીક બનીને ઉભરી આવ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ખાખીની ખામોશ રાઈમ નજરે ડીસામાં બુટલેગરો બન્યા બેફામ.
જિલ્લા પોલીસ અધિક્ષકના આરંભે શુરા મિજાજ બાદ અચાનક ડીસા પંથકમાં દારૂની બધી વકરતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. બનાસના પટમાં ભૂમાફિયાઓનો બેફામ ખેલ, ખેડૂતોની જમીનોના ચીરાયા કાળજા તો તંત્રની રહેમ નજરે પર્યાવરણનું નીકળ્યું નિકંદન. અંધશ્રદ્ધાના અવરોધો ચીરીને દોડ્યું આરોગ્યનું વિજય રથ. ધાનેરામાં 89% રસીકરણ સાથે ઓરી મુક્ત થવા તરફ ડગ માંડતું બનાસકાંઠા. પાલનપુરની ધરા પર વહી કરુણાની સરવાણી. આધુનિક સુવિધાઓથી સજ્જ ગૌ ભોજન રથ હવે ગૌમાતાના જઠર સુધી પહોંચાડશે ભક્તિનો પૌષ્ટિક આહાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.